અહીંયા ઊભો રહીને જે કોમેડિયન લગ્ન વિશે જોક્સ કરે ને, મને હંમેશા એમ થાય કે લગ્ન જેટલી ગંભીર, મજબૂત, ઊંડી અને સ્નેહાળ સંસ્થા જગતમાં બીજી નથી. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર વિવાહ સંસ્કાર છે. જનોઈ જેમ અપાય, જેમ નામકરણ હોય, જેમ અંતિમ સંસ્કાર હોય, એમ લગ્નને સંસ્કાર ગણવામાં આવ્યો છે. એનો અર્થ એમ થયો, સંસ્કાર એટલે આયુર્વેદમાં વઘાર. મને ખબર નથી કેટલા લોકો આ જાણે છે, પણ છાશ એમ કહેવાય કે વસંત ઋતુમાં એમને નહીં પીવાની, સંસ્કાર કરીને પીવાની. તો છાશની જે કોઈ ખોટી અસર છે, આડઅસરો છે, એનાથી થતા શરીરને નુકસાન છે, એ અટકી જાય અને સંસ્કાર કરેલી હોય તો છાશ સુપાચ્ય બને. એટલે વિવાહનો સંસ્કાર કર્યા પછી પતિ પત્ની એકબીજાને સુપાચ્ય બને, એમની ખોટી વસ્તુઓ ઓછી થઈ જાય. શરીર એ જરૂરિયાત છે. આ જગતમાં પ્રાણી 4 પ્રકારની: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. આ પ્રાણી માત્રનો જીવવાનો રસ્તો છે. હવે શરીરને જો ઇગ્નોર કરીને જીવવા માંડે લોકો, તો આ દેશમાં જ નહીં, જગતભરમાં કેવો મોટો કેઓસ થઈ જાય. અને જે જીવનનો સૌથી મોટો ધર્મ છે, દેહ ધર્મ, એને પૂરો કરવા માટે વિવાહ સંસ્કારનું આયોજન કરવામાં આવે. 2 લોકો જીવનભર સાથે રહે, સાથે સાથે વૃદ્ધ થાય, એ માત્ર ભારતીય સંસ્કૃતિ શીખવે છે. ક્રિશ્ચિયાનિટીમાં જ્યારે લગ્ન થાય ત્યારે એમ કે આપણને ડેથ છૂટા ન પાડે ત્યાં સુધી આપણે જોડે છીએ. ટીલ ડેથ પાર્ટ્સ અસ. આઈ વિલ. હું તારું ધ્યાન રાખીશ, તને માન આપીશ, તને આમ કરીશ. ભારતીય સંસ્કૃતિના 7 વચનો શું છે? સૌથી પહેલું તો તમારી પાસે બોલાવશે ને મારે તમને આ કહેવા છે. બ્રાહ્મણ નહીં સમજાવે. આપણે બધા વચનો આપીને પરણ્યા. અહીંયા કેટલા લોકો પરણેલા છે? મેજોરિટીઓ નહીં, હાથ ઉઠાવો. ગુનો નથી. કેટલા લોકો વિધિસર પરણ્યા? અને એમાંથી કેટલાને સપ્તપદીના વચન મોઢે યાદ છે? 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો એ કેટલું વાંચીએ છે. કેટલા વર્ષમાં લોક ઇન ને પછી પાછા ક્યારે મળશે ને અડધા આમ ઇન્વેસ્ટ કરશો ને યુલિપમાં નાખશો કે શું કરશો ને બોન્ડ ખરીદશો ને ફલાણું કરશો ને પછી સહી કરી દઉં પછી ફસાય તો નહીં જાવ ને. અને આ 7 વચન 7 શરતો સાથે જીવવાની, પણ આપણે નથી પૂછતા, નથી જાણતા, નથી જાણવા માંગતા, અને જાણતા હોઈએ તો એ પાળવા તો નથી જ માંગતા. બહુ સુંદર 7 શરતો આપણી સંસ્કૃતિએ ડિઝાઇન કરી છે. આપણને બધાને એ પણ ખબર નથી કે કોઈ પણ ધર્મના લગ્ન હોય, એ લગ્નમાં સપ્તપદીના 7 વચન તો છે જ. એટલે જૈન ધર્મના લગ્ન હોય, હિન્દુ ધર્મના લગ્ન હોય, કૃષ્ણને પૂજતા હોય, શિવને પૂજતા હોય, બ્રાહ્મણના લગ્ન હોય, ઠક્કરના લગ્ન હોય, શાહના લગ્ન હોય, મહેતાના લગ્ન હોય, દરેક લગ્નમાં સપ્તપદી તો આવે જ. સપ્તપદીની સાથે એક બીજી વાત બહુ સુંદર રીતે જોડાયેલી છે. પતિ પત્નીને ધ્રુવનો તારો બતાવે છે. હું ઘણીવાર હસું છું કે દિવસે તારા બતાવે ને કહી દે કે હવે પછી આ થવાનું છે, ધોળે દિવસે તારા દેખાશે. અત્યારથી જોવાની પ્રેક્ટિસ પાડો. અમારા સાઈરામભાઈ બહુ મારા સારા મિત્ર છે. એ એમ કે એમના કાર્યક્રમોમાં કે કેમ આવી લૂણ ખખડાવે ને બેન્ડ વગાડે ને જાનડીઓ ગીત ગાય ને ઢોલ વગાડે ને આટલો બધો અવાજ કેમ કરે હિન્દુ લગ્નમાં? ખબર છે કોઈ? મગજ બેર મારી જાય, વિચારવાની તક મળે જ નહીં તમને. એટલો બધો અવાજ હોય, ઘોંઘાટ, કે તમારું મગજ કામ કરતું અટકી જાય. કારણ કે હવે જ્યારે બ્રાહ્મણ કહેશે સાવધાન, ત્યારે જો ઊભો થઈને ભાગી ગયો, એ તક આપે છે. જેમ ઇસ્લામ પૂછે છે કે તને આ લગ્ન કબૂલ છે, અલ્લાહે હક આપ્યો છે ના પાડવા, એમ હિન્દુ સંસ્કૃતિ પણ તક આપે છે 3 વાર કે સાવધાન, હા કે ના, હા કે ના, હા કે ના. પણ એવા બિઝી હોય, ભાઈબંધો તોફાન કરતા હોય ને અહીંયા સાવધાન જ સાંભળે નહીં. કારણ કે એટલો અવાજ થતો હોય ચારે બાજુ, આ સાવધાન સંભળાવવું ન જોઈએ.
જો સંભળાયું તો જતો રહેશે. મને લગ્નની લાઇટર સાઈડ ગમે જ છે. હમણાં થોડા દિવસ પહેલા મારા હસબન્ડનો ફોન આવ્યો, હું ઘરે નથી આવવાનો. એટલે મેં એને પૂછ્યું, કોઈ દિવસ? આ લાઇટર સાઈડ છે, હસી શકાય. અમારા લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે મેં સવારે સંજયને કહ્યું કે મને ગિફ્ટ જોઈએ છે. એટલે મને કહે છે, શેના માટે? આટલા વર્ષમાં તો કોઈ દાડો તે ગિફ્ટ નથી માંગી. મેં કીધું, 25 વર્ષ થયા. એ મારા સાસુ બિચારા, અમારા આર્ગ્યુમેન્ટ ચાલતી હતી, એટલે વચ્ચે આવી ગયા કે હું આપું. મેં કીધું, હું તમને પરણી છું, એ જ આપશે. એટલે સંજય બી આમ કેવા ગાંડા જેવી આવીને એમ કરતા કરતા ગયો. પછી એને એમ થયું કે આ તો સિરિયસ હતી. એટલે એને મને બપોરે મેસેજ કર્યો કે આર યુ સિરિયસ અબાઉટ ધ ગિફ્ટ? એટલે મેં લખ્યું યસ યસ યસ. એટલે એને થયું કે આ તો જરા ગંભીર જ મામલો છે આજે. એટલે સાંજે એ ગિફ્ટ લઈને આવ્યો અને મારી ભાણીનું 2 વ્હીલર લઈને આવ્યો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું, કેમ તારી ગાડી ક્યાં ગઈ? તો મને કે આ ગાડી વેચીને તો તારી વીટી લીધી. હસી શકાય છે. એ ન પણ લાવ્યો તો કઈ ઝઘડો થોડો થાય. પણ મેં માંગ્યું. કેમ? કે મને જોઈતું હતું. હું માંગુ ને તમે આપો, એમાં શું નવાય? ના, તમે કોઈને પ્રેમ કરતા હો તો તમે સહજ થઈ શકો, નિખાલસ થઈ શકો. જેની સાથે તમે બેડરૂમમાં વસ્ત્ર ઉતારી શકો, એની સાથે મન પરના વસ્ત્ર કેમ ન ઉતારી શકો? શેના અહંકારના વસ્ત્રો છે? ન ગમ્યું એ કહેવાનું, ગમતું હોય એ માંગવાનું. લગ્ન જીવનની સૌથી પહેલી શરત એ છે કે તમે જે વિચારો છો ને મનમાં નહીં રાખવાનું. સન્માનપૂર્વક અને સ્નેહથી. મેં નથી કીધું. આમાં મારા નામે બહુ બિલો ફાટે છે, એટલે મારા નામે બિલ ફાડતા નહીં. અને ઘણા લોકો એવું વિચાર કરે કે આ દર્શન અને પૂજા ના લગ્ન નિમિત્તે છે. હું એવું માનું છું કે જ્યાં સુધી તમારા શ્વાસ ચાલે છે અને જ્યાં સુધી તમે બે જણા જોડે છો, ત્યાં સુધી લગ્ન જીવન સારી રીતે જીવવાનો પ્રયત્ન થઈ શકે છે. માત્ર નવા પરણનારા યુગલને જ આ વાત કહેવાની છે? ના, જરાય નહીં. મારે શીખવાનું છે અને તમારે શીખવાનું છે. જેની સાથે આપણે ગરડા થવાનું વચન આપીને જોડાયા, એની સાથે રોજ સવારે વાંધો કેમ પડે? તમે વિચારો તો તમને સમજાશે. સૌથી વધુ સમસ્યા કોની સાથે હોય છે? પતિ ને પત્ની સાથે ને પત્ની ને પતિ સાથે. અહીંથી કોમેડિયન જોક કે ને, એ બધા સ્ટેન્ડ અપ કોમેડિયન્સ જેટલા જોક કે ને, એમાં પતિ પત્નીના જોક્સ મેક્સિમમ હોય. મને એવું લાગે છે કે લગ્ન જીવન સાથે હસવા જેવી બાબત છે, પણ હસી કાઢવા જેવી બાબત નથી. બે જણા જ્યારે જોડાય, પરસ્પરની સ્વતંત્રતા, પરસ્પરની સમજણ, પરસ્પરનો ભૂતકાળ સાથે લઈને આવે છે. બહુ મોટી વાત છે. શક્ય છે દર્શનને કોઈ છોકરી સ્કૂલમાં કોલેજમાં ગમી હોય, શક્ય છે પૂજાને કોઈ છોકરો ગમ્યો હોય. આપણે જે માંગીએ, જે ઈચ્છીએ, જે ગમે એ બધું મળશે જેવી કોઈ શરત સાથે તો આપણને નીચે મોકલ્યા જ નથી. કેટલું બધું હોઈ શકે જે આપણને ગમતું હોય. હું રોજ મર્સિડીઝના શોરૂમ પાસેથી પસાર થાઉં છું ને રોજ મને એમ થાય છે કે લેવી છે. એટલે કે ઘરે થોડા મોકલી આપે એ લોકો. હોય એવી કોઈ મર્સિડીઝ કોલેજમાં, હોય એવી કોઈ અદ્ભુત ગાડી રેન્જ રોવર કોલેજમાં કે તમને ગમી હોય, એટલે કે વસાવીના આંગણામાં જ ઊભી કરી દેવી એવું જરૂરી નથી. એ ગમવું, એ કોઈના પર ક્રશ હોવો, એ સરસ વાત છે. એને બહુ મીઠાશથી, બહુ સ્નેહથી ચગળી શકાય. બધા સપના સાચા પડે એવું તો કોઈ વચન ક્યારેય કોઈએ કોઈને આપ્યું જ નથી. પણ આપણી મજા એ છે કે સ્ત્રી પુરુષના સંબંધમાં આપણે એવી શરત મૂકીએ છીએ કે હું જેટલું માંગુ એટલું મને મળવું જ જોઈએ. એવું શક્ય નથી. એટલે સૌથી પહેલા જે વાત મારે નવા પરણનાર યુગલને પણ કહેવી છે અને પરણી ગયેલા સાથે જીવતા યુગલને પણ કહેવી છે કે તમારો ભૂતકાળ છે ને એ એકબીજા સાથે વહેંચો ચોક્કસ, પણ એને વેચો નહીં. શેર કરો. તમને એમ લાગે કે આટલું કહેવા યોગ્ય છે એટલું કહેવાનું, અને બંને જણા એવો આગ્રહ નહીં રાખવાનો કે મને બધું જ કહેવાનું.
એનું સૌથી મોટું કારણ એ છે કે કેટલાક સત્યો પચાવતા પણ આવડવું જોઈએ. સત્ય જાણવાનો આગ્રહ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, પણ એ સત્ય પચાવતા પણ આવડવું જોઈએ. કેટલી બધી ગુજરાતી સ્ત્રીઓ જીવનમાં એક જુઠ્ઠું બોલે જ છે. કયું ખબર છે કોઈ? આપણે અહીંયા લાઇટર વેટમાં આટલા ગંભીર કેમ થઈ જવાનું? હું કઈ તમારા પત્તા ખોલવા નથી આવી, ને ખબર હોય તોય નહીં ખોલું, બસ વચન આપું. એ એમ કે ના, એ એમ કે તમે સાચું બોલો, હું તમને માફ કરી દઈશ. આ ટ્રેપ છે, એટલો મોટો ટ્રેપ છે જેની હજી પુરુષને ખબર જ નથી પડી. અને સરળ હૃદયનો પતિ કે આમ જનરલી બહાના ન કાઢે, પણ વળી જો બે જણને બનતું હોય તો આવીને કે મારી સ્કૂલની બેનપણી મળી હતી, 1 કલાક બહુ વાતો કરી, એટલી મજા આવી. સમજી વિચારી અને સત્ય આપવું. સત્ય છે ને એ નીટ પેક જેવું છે, બધાને ન પચે. કેટલાક ઉલટી કરી નાખે, કેટલાક બકવાસ કરવા માંડે. આ બહુ અઘરી જ વસ્તુ છે સત્ય. મજાની વાત એ છે કે જ્યારે આ કહેવામાં આવે છે તમારા પર સત્ય વરસી રહ્યું છે, ત્યારે એ સત્ય ઝીલવાની તાકાત કેળવો, એવું મારે પત્નીને કહેવું છે. અને પતિને કહેવું છે કે એને નહીં ગમે એમ માનીને તમે જ્યારે જૂઠું બોલો છો, ત્યારે તમે તમારા માટે સૌથી મોટી સમસ્યા ઊભી કરો છો. એને નહીં ગમે પણ તમે કર્યું જ છે, અથવા તમારે કરવું જ છે. તો મજાની વાત એ છે કે હમણાં ઝઘડો થઈ જાય ને બેસ્ટ છે. ક્યુમ્યુલેટિવ ઇફેક્ટમાં ઝઘડો થશે તો તમે ગુનેગારની ખુરશીમાં હશો, અને તમે સાચું કહી દેશો તો તમે વિદ્રોહની ખુરશીમાં હશો. તમારે કઈ ખુરશીમાં બેસવું છે તમારે એ જોવાની જવાબદારી વ્યક્તિની પોતાની છે. અને આ બહુ થિન લાઈન છે. સ્વચ્છંદ થઈ જવું એ બહુ સરળ છે. એકલો રહેતો માણસ મુંબઈમાં દાખલા તરીકે ટ્રાન્સફર થઈને અહીંયા આવ્યો તો ગલીએ ગલીએ બાર છે, એટલે એ દરેક બારની આપણે મુલાકાત લેવી જરૂરી નથી. તમે વિદેશ જાવ એટલે શરાબ પીવી જ, નોનવેજ ચાખવું જ જરૂરી નથી. તમે બધા જૈન છો, નથી ખાતા, લો તો શું થઈ ગયું? જીવનમાં કશું ગુમાવી દીધું છે? ના. જે વાત મારે સમજાવવી છે એ સમજાવી છે કે બધા સાહસ કર્યા યોગ્ય નથી હોતા. તમને ખબર હોય કે 7મા માળથી કૂદી જવાથી જો નુકસાન થવાનું છે તો શું કામ તમે એ સાહસ કરો? જિંદગી પણ બહુ જ અમૂલ્ય છે અને સંબંધ એનાથી અમૂલ્ય છે. જ્યારે પણ તમને એમ લાગે કે થ્રિલ જોઈએ છે, જીવલેણ કશું જોઈએ છે, સાહસ કરવું છે, ત્યારે હંમેશા તમારા જીવન સાથીને કાં તો વિશ્વાસમાં લેજો અને કાં તો એની સાથે સાચું બોલવાની હિંમત કેળવજો. આ વાત એટલા માટે કહું છું કે પછીથી જ્યારે પ્રશ્ન પૂછશે ને ત્યારે એનો વિશ્વાસ સંપાદન કરવો ઓલમોસ્ટ અશક્ય થઈ જશે. એકવાર જૂઠું બોલેલો માણસ ફરી નહીં બોલે એ માનવું બહુ અઘરું હોય છે. અને એમાં એ સ્ત્રી છે ને બહુ સંવેદનશીલ છે, એનું હૃદય બહુ રુજુ છે. એ ક્ષમા કરી શકે છે, પણ એક એવી લિમિટ સુધી કે જ્યાંથી એ લિમિટ પૂરી થઈ ગઈ જો ભૂલે ચૂકે, દરેકની લિમિટ જુદી છે. કોક 7 વાર ક્ષમા કરે, કોક 2 વાર કરે. હવે લિમિટ એના કપાળ પર લખેલી નથી હોતી કે આ 7 વાર કરશે, વાપરો, વાંધો નહીં. લાઈફલાઈન 4 છે, ફોન અ ફ્રેન્ડ પણ મળશે. આમાં ઘણી વાર ઘેર આવે તો કે જો પૂછી લે, ચાલ એની જોડે હતો, પણ આ ફોન અ ફ્રેન્ડ એક જ વાર વપરાશે, બીજી વાર નહીં વપરાય. કેમ કે બીજી વખત તમારો મિત્ર કઈક એવું ગુફઅપ કરશે કે બુધવારે અમે આમ, કે બુધવારે તો તમે જોડે હતા. અને બીજું, સ્ત્રીનો ડેટા બહુ સ્ટ્રોંગ છે. આ તમને ગમે કે ન ગમે, તમે સ્વીકારો કે ન સ્વીકારો, આ મારે તમને કહેવું છે. એનો ડેટા સ્ટ્રોંગ તમને ત્યારે બહુ ગમે છે કે ઘરમાં એક વખત મહેમાન જમીને ગયા, એ રીંગણ નથી ખાતા, એ એને આવનારા 20 વર્ષ યાદ રહે છે, ત્યારે તમને એ ડેટા બહુ, કે એને તો બધું યાદ રહે. પણ જો એને એ યાદ રહ્યું કે તમે જૂઠું બોલ્યા હતા તો ત્યારે તરત કે આવું બધું શું યાદ રાખે છે?
સિલેક્ટિવ મેમરી ઈશ્વરે કોઈને આપી નથી. કાં તો એની મેમરી સ્ટ્રોંગ છે અને કાં તો એની મેમરી વીક છે. અને જો એની મેમરી સ્ટ્રોંગ છે તો એને સારું ખરાબ બધું યાદ રહેવાનું છે. તો ડિપોઝિટ સારું કરીએ કે જેથી એમાં એ જ્યારે પણ રિકોલ કરે ત્યારે સારી વસ્તુઓ રિકોલ કરે. આપણે કોઈ દિવસ આપણા ઘરમાં આમ ફોટો લગાવીએ ને ગુસ્સામાં, કોઈ ગુસ્સે થાય ત્યારે એમ કહે છે કે ચલો ચલો એક ફોટો પાડ લો, આપણે લગાવશું. કેમ હસતા સરસ મધુર સ્મૃતિના ફોટા જ લગાડીએ છીએ. લગ્નમાં લોકો ત્રાગાય કરે છે, ઝઘડાય કરે છે, ત્યારે કોઈ દિવસ ફોટા પાડી લીધા? પાડો પાડો ફોટા, મામા ઝઘડે છે, આપણે લગ્નના આલ્બમમાં એ મૂકીશું કે મામા ઝઘડ્યા હતા. આવું કોઈ યાદ રાખે છે? એનો અર્થ એમ થયો કે આપણે બધા કડવી સ્મૃતિથી ભાગતા લોકો છીએ. આપણને કોઈને કડવી સ્મૃતિ જોઈતી નથી. જો જોઈતી નથી તો ઊભી શું કામ કરો છો? આ સાયબર સ્પેસ જેવું છે. એકવાર નાખ્યું તો રહેશે, સદીઓ પછી પણ પાછું મળશે. અત્યારે જો તમે એ કડવાશ નહીં નાખો તો એ કડવાશ તમારી પાસે પાછી નહીં આવે. આ બહુ મને આટલા વર્ષોમાં સમજાયું છે. હું જ્યારે દાંપત્ય પર બોલું ને ક્વેશ્ચન આન્સર કરું ત્યારે ઘણા લોકો મને ઓડિયન્સમાંથી પૂછે કે તમારા લગ્ન સુખી છે? તમે આટલું ડાપણ કરો છો. ત્યારે મારે એક વાત કહેવી છે. ગમે તેટલો સારો હાર્ટ સર્જન હોય, ગમે એટલો સારો ઓન્કો સર્જન હોય, એ પોતાનું ઓપરેશન જાતે કરી શકે? કરે. સમજાવો તો સારું. મારે જે વાત કહેવી છે એ કહેવી છે કે લગ્નના 7 વચનનું પહેલું વચન એ છે કે ઈશ્વર એક પતિ ભવ. ચાલો એક થઈએ. હવે આ એક થઈએ એટલે શું કરીએ? એકબીજામાં ખોવાઈ જઈએ, ઓગળી જઈએ, દૂધમાં સાકર ભળી જાય એમ ભળી જઈએ. હવે સાકર જડે જ નહીં દૂધમાંથી તમને, એવું કરી નાખીએ, ખતમ કરી નાખીએ એના અસ્તિત્વને. કાં તો પુરુષ સાકર થઈ જાય ને કાં તો સ્ત્રી સાકર થઈ જાય. દૂધ જ દેખાય, પીઓ ત્યારે જ ખબર પડે કે મીઠું છે. ત્યાં સુધી સાકર દેખાય જ નહીં, ઓગાળી ખતમ કરી નાખીએ. ના. સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ની અંદર જેમ વચ્ચે વચ્ચે સ્ટ્રોબેરી આવે એના અસ્તિત્વનો અનુભવ થાય, પણ છૂટી પાડવી હોય તો અઘરી પડે. એની જોડે થોડો આઈસ્ક્રીમ આવે જ. એવું કોઈક સંયોજન જે સ્વાદ વધારે, સુગંધ વધારે, સમજણ વધારે, સ્નેહ વધારે અને છતાંય એકબીજામાં ભળીને એવા એકાકાર થઈ જાય કે છૂટા પાડવા અઘરા પડે. આ ઈશ એક પતિ ભવ છે. બે અડધા અડધા કદીએ પૂર્ણ થઈ શકતા નથી. બે અપૂર્ણ એક મેઘને પૂર્ણ કરી શકે છે. આવું મને હંમેશા લાગ્યું છે. હું પરફેક્ટ નથી, મારા હસબન્ડ પરફેક્ટ નથી, પણ બે ઇમ્પરફેક્ટ લોકો એક પરફેક્ટ સંબંધનું નિર્માણ કરી શકે છે. આપણે ત્યાં શું થાય એ હું તમને કહું. નવા નવા લગ્ન નક્કી થયા હોય પછી પત્ની કહે કે તને બ્લુ કલર નથી સારો લાગતો, એટલે બ્લુ કલરના ડૂચા કરીને બધા શર્ટ નીચે દબાવી દે. કલર સારું લાગે છે, પેસ્ટલ કલર. બધા 3-4 લઈ આવે. મળવાનું એક બે વાર તો પેલી કે પતિ કે થનારો પતિ કે શું તેલ નાખીને આવે છે બુચ્ચિયાની જેમ દર વખતે. એટલે તરત જ સવારે 7 વાગે મળવાનું હોય ને તો પણ વાળ ધોઈને આવે. આ પરફ્યુમ બહુ સરસ છે એટલે એ જ વાપરે. તને આ રંગ બહુ સરસ લાગે છે એટલે એ જ પહેરે. તમારી બધી બેસ્ટ વસ્તુઓ જો તમે પ્રોજેક્ટ કરી નાખશો તો આવનારા વર્ષોમાં એકબીજાને સરપ્રાઈઝ આપવા માટે શું રહેશે? શું શોધશો એકબીજા વિશે? બધું જ જાણી ગયા છો. કોને શું ભાવે છે, કોણ શું ખાય છે, કોણ કઈ વાતે ગુસ્સે થાય છે, કોને કયા કલર ગમે છે, કોણ શું વાંચે છે, કોણ કેટલા વાગે ઉઠે છે, બધી જો તમને ખબર પડી ગઈ તો એકબીજા વિશે શોધવા માટે, સમજવા માટે, એકબીજાને ઓળખવા માટે બાકી શું રહેશે? થોડું બાકી રાખો.